પાસ્ટર ક્રિસે એક વસ્તુ કહી કે જો આપણે પરમેશ્વરને નહીં જાણીએ તો આપણે પરમેશ્વર સાથે પણ એ જ કરીશું જે યહૂદીઓએ ઈસુ ખ્રિસ્ત સાથે કર્યું. જો તમે પરમેશ્વરને નહીં જાણો તમારા જીવનમાં, તમે તમારા જીવનમાં દરરોજ પરમેશ્વરને ક્રોસ પર લટકાવી દેશો. એટલે કે સત્યનિષ્ઠાને તમારી પોતાની મરજીથી તમે નહીં પામી શકો, કેમ કે એ તમને ગિફ્ટના રૂપમાં આપવામાં આવેલી છે. અને પાસ્ટર ક્રિસે આપણને કહ્યું કે સત્યનિષ્ઠાનું વરદાન વિશ્વ માટે છે. હું ને તમે સત્યનિષ્ઠ જન્મ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વર તમે રાજમાં એટલા માટે નથી લાવ્યા કે તમે સંઘર્ષ કરો. પરમેશ્વર તમે રાજમાં એટલા માટે લાવ્યા છે તમે રાજ કરો. બોલો હું રાજ કરવા માટે છું. બોલો એક વ્યક્તિ પૂરતો છે, એટલે કે હું રાજ કરી શકું છું તો તમે રાજ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ તમારી પ્રેમ માટે, તમારી દયા માટે, તમારી કરુણા માટે. હા પરમેશ્વર, રાજ તમારું છે, સામર્થ તમારું છે, મહિમા તમારું છે, વિશ્વ તમારું છે પ્રભુ. કઈ પણ તમારા અધિકાર ક્ષેત્રની બહાર નથી, અને અમે બધા તમારા હાથની રચના છીએ. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ આ પૂરા વિશ્વને તમારી મહિમાથી ભરવા માટે. ઓ ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. ધન્યવાદ, 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 ધન્યવાદ આપીએ છીએ. ધન્યવાદ આપીએ છીએ. ધન્યવાદ આપીએ છીએ. ધન્યવાદ આપીએ છીએ. અમે કહીએ છીએ પ્રભુ અમારા આત્મા અને મસ્તિષ્ક ખુલ્લા છે તમારા વચનો દ્વારા સમજવા અને ગ્રહણ કરવા. અને આ પ્રાર્થનાને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. હાલેલુયા. પરસંગો સ્વાગત છે તમારું. તમને જોઈને આનંદ થયો. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે આપણા સંદેશમાં જઈએ છીએ. બોલો હું રાજનો છું. હું રાજનો છું. રાજ મારામાં છે. બોલો હું રાજનો છું. રાજ મારામાં છે અને હું રાજમાં છું. બોલો હું પરમેશ્વરના રાજ્યનો છું. હું પરમેશ્વરના રાજ્યમાં છું. હું પરમેશ્વરના રાજ્યમાં છું અને પરમેશ્વરનું રાજ્ય મારામાં છે. જો તમે ખ્રિસ્તી છો તો આ સૌથી મોટું સત્ય છે જેના દ્વારા તમારે જીવવાનું શરૂ કરવાનું છે. જેમ જેમ તમે મોટા થાવ છો તમે અલગ અલગ સત્યથી જીવવાનું શરૂ કરો છો. જ્યારે તમે બાળક હતા તમારું સત્ય શું હતું? રમીશું, ફરીશું, મોજ કરીશું, બીજું શું? તમે મોટા થયા તો તમે ભણવા માટે તમે ધ્યાન આપવાનું શરૂ કર્યું. તમારા મા બાપે કહ્યું કે તમારું કામ એ વિચારો નથી કે તમે શું ખાશો અને તમે શું પીશો, એ અમે જોઈ લઈશું. તમારે શું કરો? ભણવા પર ધ્યાન આપો. જેમાં તમે લગ્ન થઈ ગયું, આ બધું જતું રહ્યું. પ્રેઝ ધ લોર્ડ. હવે ઘરનું ખાવાનું પીવાનું તમારી જવાબદારી હતી. એવી જ રીતે જેમ તમે ખ્રિસ્ત પણ વધો છો તમારે પોતાને પૂછવાનું છે કે હું કયા સત્ય દ્વારા જીવન જીવી રહ્યો છું. શું હજુ પણ મારું સત્ય એ જ છે જેના દ્વારા હું જીવી રહ્યો છું? જે 5 વર્ષ પહેલા હતું કે હે પ્રભુ મને બચાવો, હે પ્રભુ મને આશીર્વાદ આપો, હે પ્રભુ મારું ઘર. તમારા સત્યને બદલાવવું પડશે. તમારી પાસે નવું જ્ઞાન આવવું પડશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આ જે જ્ઞાન છે એ સૌથી મોટું જ્ઞાન છે અને આ રેવલેશનનું ક્લાઇમેક્સ છે. આ સત્યનું ક્લાઇમેક્સ છે. કેમ કે આ જે છેલ્લી વસ્તુ હતી જેનું યહૂદીઓ રાહ જોઈ રહ્યા હતા. યહૂદીઓને ખબર હતી કે જયારે ઈસુ ખ્રિસ્ત આવશે અને જયારે ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે રાજ્ય તમને આપશે. કારણ કે જયારે ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું જવાનો છું ત્યારે ઈસુ ખ્રિસ્તના શિષ્યો અચરજમાં હતા કે ઓ અમને ખબર છે કે તમે મસીહા છો, તો જો તમે મસીહા છો તમે ક્યાં જાઓ છો? તમે તો આવ્યા એટલા માટે છો કે તમે રાજ્ય આપો અને અમે તમારી પાસે સદા માટે રહીએ. એમને ખબર હતી કે આ છેલ્લી વસ્તુ જે યહૂદીઓ માટે થવાની છે. છેલ્લી વસ્તુ જે યહૂદીઓ માટે થવાની હતી તે એ કે મસીહાને આવવાનો હતો અને રાજ યહૂદીઓને આપવાનું હતું. અને
પછી યહૂદીઓનું કામ શું? સદા માટે ઈસુ ખ્રિસ્ત સાથે રાજ કરવાનું. પ્રેઝ ધ લોર્ડ. ચલો અહીંયા જોતા રહો, અહીંયા ત્યાં ના જવો. મને ખબર છે હોલ સારો છે. હોલ એટલા માટે સારો બનાવ્યો જેથી કે જે અમે તમે કહી રહ્યા છે એ પર ધ્યાન આપો. બરાબર છે. પ્રેઝ ધ લોર્ડ. હોલને સારી રીતે જોવો તો સન્ડે જલ્દી આવી જાવ, નહીં તો કાલે આવી જાઓ જલ્દીથી, બધાનો ફોટો લઈ લો તો ચાલશે. પણ અહીંયા સૌથી સારી વસ્તુ શું છે જે હું તમને કહી રહ્યો છું? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને યહૂદીઓને ખબર હતી કે જે ક્લાઇમેક્સ હતું એ શું હતું? કે રાજ તમને હંમેશા માટે આપી દેવામાં આવશે. એના પછી બધું બરાબર હતું. બાઇબલ આપણને કહે છે કે જયારે ઈસુ ખ્રિસ્ત બીજી વાર આવશે, પહેલું રેપ્ચર થશે, આપણે રેપ્ચરમાં જતા રહીશું, 7 વર્ષ પછી ઈસુ ખ્રિસ્ત આવશે અને યરુશલેમમાં રાજ સ્થાપિત થશે અને 1000 વર્ષનું રાજ રહેશે. અને 1000 વર્ષ પછી ફરી વાર શૈતાનને એક મોકો મળશે અને ફરી એ દુનિયાને ભરમાશે અને એના પછી એ રાજ્ય છે સદા માટે સ્થાપિત થઈ જશે. જે રાજનું રેવલ્યુશન છે ક્લાઇમેક્સ છે. ક્લાઇમેક્સ. પડોશીને કહો, રાજના રેવલ્યુશન ની આગળ કંઈ પણ નથી. સમજી લો, રાજના રેવલ્યુશન ની આગળ કંઈ પણ નથી. બધું ખતમ. એ જ કારણ છે કે આપણે જોયું કે પરમેશ્વરે રાજના સંદેશનો પ્રચાર કર્યો અને તેના શિષ્યોને કહ્યું કે જાઓ અને આ રાજની સુવાર્તાને સંભળાવો. કેમ કે આ ક્લાઇમેક્સ છે. આની આગળ કંઈ પણ નથી. અને આપણે આ જ અંતના દિવસોમાં જીવી રહ્યા અને તમારે આ ક્લાઇમેટિક છેલ્લા દર્શનને સમજવાનું છે. તમારે આ છેલ્લા દર્શનને જીવવાનું છે. આ દર્શન તમારા જીવનના દરેક કણ કણે પકડી લેવાનું છે કે હું પરમેશ્વરના રાજ્યનું છું. પરમેશ્વરનું રાજ્ય મારામાં છે. આ તમારો વિચાર બનવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે જે સમાધાન તમે શોધી રહ્યા છો, જે શાંતિ તમે શોધી રહ્યા છો, જે ડોપામાઇન હિટ તમે શોધી રહ્યા છો, આખરે દરેક ગલીનો ગુંડો શું કહે છે? અહીંનો રાજા હું. એને પણ રાજા બનવાનો છે. અરે અપન મુંબઈ પે રાજ કરેગા. એને પણ આજ કરવાનું છે. સાસુ ઈચ્છે છે સાસુ ઘરમાં રાજ કરે ને વહુ ઈચ્છે છે વહુ ઘરમાં રાજ કરે. લડાઈ તો રાજ કરવાની જ છે. કેટલા લોકો સમજમાં આવે? સાચું છે કે નહીં? છોકરી ઈચ્છે છે હું રાજ કરું, છોકરો કહે છે હું રાજ કરું. પ્રિન્સિપલ કહે છે હું રાજ કરું, ટીચર કહે છે હું રાજ કરું. દરેક વ્યક્તિને રાજ કરવાની પડી છે. અને સારી વસ્તુ એ છે કે પરમેશ્વરે આપણને આપી દીધું છે રાજ કરવા માટે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, પરમેશ્વર મને રાજ્ય આપ્યું છે રાજ કરવા માટે. તો શું મુશ્કેલી છે? પ્રેઝ ધ લોર્ડ. આજ તો સાંભળતા આવ્યા છે, નથી સાંભળતા આવ્યા? ઓ નાનો છોકરીને મને સમજીને મને સમજાવશો ને, અહીંનો રાજા હું છું. આજ તો તમે ડાયલોગ બોલતા આવ્યા છો નાનપણથી. આજ તો તમે ઈચ્છતા હતા અને આજે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. નથી તમારી ઈચ્છા? તમારી ઈચ્છાથી જે તમે કહો એ થઈ જાય. નહોતી ઈચ્છા અને ઈચ્છા પૂરી થઈ ગઈ. આ ઈચ્છા તમારી પનપી રહી હતી. એ ઈચ્છા કેમ પનપી રહી હતી? કેમ કે હું ને પરમેશ્વરથી આવ્યા છીએ. રાજ કરવું એ આપણો સ્વભાવ છે. પણ જો આ રાજ મળશે નહીં તો રાજ કેવી રીતે કરશો? એ આ જે સંદેશ હતો જેના કારણે ખ્રિસ્તીઓનો સતાવ થઈ રહ્યો હતો અને આ જે સંદેશ છે જેના કારણે ખ્રિસ્તીઓનો સતાવ થઈ રહ્યો છે. આ એ સંદેશ દુનિયા સાંભળવાનો ખ્રિસ્તીપણાના વિષયમાં. કેમ કે હવે આપણે તેની માટે ખતરો બની ગયા છીએ. એમને એવું લાગે છે કે જો આ લોકો રાજ કરશે તો અમારું શું થશે? જો અમને રાજ કરવાનું શીખી લીધું તો એમનું શું થશે? એમને નથી ખબર કે અમારો રાજ કરવાનો મતલબ છે અમને પણ રાજ્યમાં લાવવા. પ્રેઝ ધ લોર્ડ. એમની પર રાજ કરવું એ આપણું એમ નથી. પરમેશ્વર રાજ કરવાનો અર્થ મનુષ્યો પર રાજ કરવાનો નથી. ધ્યાન આપો.
કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. આપણે મનુષ્યોની જેમ નથી કે આપણે જનસંખ્યામાં વધી જઈશું તો મનુષ્યોને દબાવીશું, એમની પર રાજ કરીશું. નહીં, આપણે મનુષ્યો પર રાજ નથી કરતા, આપણે શૈતાન અને તાકાતો પર રાજ. બોલો, હું મનુષ્યો પર રાજ નથી. સાંભળી રહ્યા છો તમે? બોલો, આપણે મનુષ્યો પર રાજ નથી કરતા. બોલો, આપણે મનુષ્યો પર રાજ નથી કરતા. બસ ક્રિસ એક વસ્તુ કહી, જો તમે પરમેશ્વરને નહીં જાણો તો આપણે પરમેશ્વર સાથે એ જ કરીશું તો યહૂદીઓએ પરમેશ્વર સાથે કર્યું, ઈસુ ખ્રિસ્ત સાથે કર્યું. જે દિવસે મેં પહેલી વાર આ લાઈન સાંભળી મેં કહ્યું, એ પ્રભુ, મારે યહૂદી નથી. એ યહૂદી જેને ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર લટકાવી દીધા. તેમણે ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર એટલા માટે લટકાવ્યા કેમ કે તેઓ ઈસુ ખ્રિસ્તને જાણતા નહોતા. તમે પરમેશ્વર તમારા જીવનમાં નહીં જાણો તો તમે દરરોજ પરમેશ્વરને તમારા જીવનમાં ક્રોસ પર લટકાવી દેશો. તરત તમને ખબર પણ નથી. તમને લાગે તમે વિશ્વાસમાં છો, પણ તમે ખરેખર પરમેશ્વરના અગેન્સ્ટમાં હશો કેમ કે તમે પરમેશ્વરને જાણતા નથી. એટલા માટે અમે કહીએ છીએ કે પરમેશ્વરને જાણો. જો તમે તેને નહીં જાણો તમે તેને ક્રોસ પર લટકાવ રહેશો. અને જયારે તમને ખબર પડશે ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હશે કે હું મારું જીવન કેવી રીતે જીવીને આવ્યો છું. હું પરમેશ્વરના વિરોધમાં જીવીને આવ્યો છું કે મેં તો પરમેશ્વર જાણતા નથી. જેમ ઘણા લોકો છે જે ગણિત ને વિરોધમાં જીવતા આવ્યા હતા અને પછી એમને ખ્યાલ આવ્યો કે જો ગણિતને પ્રેમ કરી દીધો તો સારું થાય. પોતાનો હિસાબ કિતાબ કરવા માટે એકાઉન્ટર રાખવો પડે છે કેમ કે જે ભણવાનું હતું તેનાથી તેઓ નફરત કરતા હતા. પછી ખબર પડી કે ભણવું ઘણું જરૂરી હતું અને આખું જીવન તેમણે ભણવા પર નફરત કરી કેમ કે એમને ખબર હતી ભણવાનું જરૂરી કેમ છે. એટલા માટે જો તમે પરમેશ્વર નહીં જાણો તો તમે જીવનભર પરમેશ્વરના વિરોધમાં ચાલતા રહેશો. તમે જીવનભર પરમેશ્વર સતાવ કરતા રહેશો. ધ્યાન રાખો, તેમણે ઈસુ ખ્રિસ્તને એટલા માટે ક્રોસ પર લટકાવી દીધા કેમ કે તેઓ ઈસુને જાણતા નથી. જો તમે રાજને જાણતા નથી તો તમે જીવનભર રાજના વિરોધમાં જીવી શકો છો. શું તમને ખબર છે? એ જ કારણ છે ઈસુ ખ્રિસ્તે કહ્યું કે શું તમે તમારા નામમાં શૈતાનો નથી નીકાળ્યા? ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું તમને નથી જાણતો. કેમ કહ્યું ઈસુ? કેમ કે ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે તેમણે રાજ કરી એમને કદી સમજ્યું નથી, કે તેમણે રાજને કદી જીવ્યું જ નથી. એમને ખબર હતી કે સવાર ઉઠે કરવાનું શું છે. એ તેમના જીવનનું લક્ષ્ય હતું કે મારે મારા ઓફિસમાં પ્રમોશન પામવાનું છે. તેઓ સવારથી સાંજ મહેનત કરી રહ્યા હતા ઓફિસમાં પ્રમોશન પામવા માટે. એમનું લક્ષ્ય રાજને સમજવું અને રાજને જીવવાનું નહોતું. રાજના વિરોધમાં કામ કરી રહ્યા હતા અને ઘણા લોકોની આ જ સ્ટોરી છે. જે રાજ્યમાં જીવવા માટે તમને બોલાવવામાં આવ્યા હતા એ જ રાજની પાસે દંડો લઈને પડ્યા હતા. જે રાજ્યમાં જીવવા માટે તમને બોલાવવામાં આવ્યા હતા એ જ રાજની પાસે દંડો લઈને પડ્યા હતા. એ રાજ વિશે ખબર નથી જ્યાં સુધી પોતે દંડો લઈને તમારી આશીષોને ભગાવ્યો. આ ભાગ્યની વિડંબના છે કેમ કે એમના દિમાગમાં એ છે જ નહીં કે મારે રાજ્યને સમજવું છે, રાજ્યને જીવવાનું છે, રાજ્યને વધારવાનું છે. તો સંઘર્ષનું જીવન જીવી રહ્યા છે, મુશ્કેલીનું જીવન જીવી રહ્યા છે. તો રાજમાં બોલાવવામાં આવે છે રાજ કરવા માટે. પરમેશ્વર રાજમાં એટલા માટે નથી લાવ્યા કે તમે રાજનો સંઘર્ષ કરો. પરમેશ્વર રાજમાં એટલા માટે લાવે તમે રાજ કરો. બોલો, હું રાજ કરવા માટે છું. હું રાજ કરવા માટે છું. હું સંઘર્ષ માટે નથી. તેમને કદી કોઈ કહ્યું જ નહીં કે પરમેશ્વર સાથે તેઓ રાજ કરી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. રોમન પુસ્તક 5:17. કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું. બોલો, રાજ કર્યું. કોના કારણે રાજ કર્યું? મૃત્યુએ રાજ કર્યું. ધ્યાન રાખો, રાજનું જ બધું ખેલ છે. કોઈ ને કોઈ કદી ને કદી રાજ કરતું રહે છે. પ્રશ્ન એ છે ક્યારે તમે રાજ કરશો? ખેલ રાજનો જ છે. કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ, એટલે કે જે દિવસે આદમે પાપ કર્યું એ દિવસથી પાપનું રાજ શરૂ થયું. જો આદમ પાપ ન કરતો તો સત્યનિષ્ઠાનું રાજ રહે. પણ આદમે પાપ કર્યું અને કોનું રાજ શરૂ થઈ ગયું? બોલો, રાજ શરૂ થઈ ગયું. એ લોકોને ખબર નથી. લોકોને યુગ લાગે છે કે અમે આ ફલાણા યુગમાં છે, ત્રેતા યુગમાં છે. નહીં, આ રાજ છે. આ યુગથી મોટું છે.
હું કેમ બતાવું છું? કેમ કે ભારતમાં આ વસ્તુ ખબર નથી. ભારતમાં લોકો સતયુગ, કલયુગ એ બધી વસ્તુ દ્વારા સમજે છે. પણ આ એના કરતા મોટું છે. આ રાજ્યનું સ્તર છે. યુગ કરતા મોટું છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું. બોલો, મરણે એક મનુષ્ય દ્વારા રાજ કર્યું. વિચાર કરીને જુઓ, એક માણસના પાપના કારણે બધાની ઉપર મૃત્યુ રાજ કરવા લાગ્યું. Woo. Interesting. Interesting. એક માણસની ભૂલથી કોણ રાજ કરવા લાગ્યું? મૃત્યુ. શું તમને ખબર છે, તમે એક ભૂલ કરશો, તમારા ભૂલના કારણે તમારા આખા કુટુંબમાં શૈતાન રાજ કરી શકે છે. અહીંયા એક માણસે ભૂલ કરીને મૃત્યુ રાજ કરવા લાગ્યું. તમારા જીવનમાં કોણ રાજ કરી રહ્યું છે? એ આદમે ભૂલ કરીને, એક આદમની ભૂલથી મૃત્યુને રાજ કરવાનો અધિકાર મળી ગયો. કોની ઉપર? એ તો જૂના જમાનામાં રાજા આવતા હતા અને રાજ્ય પર આક્રમણ કરતા હતા, અને અંદર શું થતું, એક ગુપ્તચર અને દેશને પાડી નાખતા હતા. અને એક ગુપ્તચરના કારણે આ રાજા શું કરતો, આખા રાજ્ય ઉપર, હેલો છે અહીંયા તમે, તો મૃત્યુએ શું કર્યું? રાજ કર્યું. જેમ એક ગુપ્તચરના કારણે, એક જાસૂસના કારણે બીજા રાજ્યને આ રાજ્યમાં ઘૂસવાનો મોકો મળી ગયો. એ રીતે બાઇબલ કહે છે, એક મનુષ્યના અપરાધના કારણે મૃત્યુ એકના દ્વારા, બહુતોના દ્વારા નહીં, એક દ્વારા. બોલો, એક પૂરતો છે. એક પૂરતો છે. અને એક હું છું જેના દ્વારા પરમેશ્વર રાજ કરશે. પ્રેઝ ધ લોર્ડ. તમે તમારું મન બનાવી શકો છો કે તમારા દ્વારા મુંબઈ પર રાજ કોણ કરશે? પરમેશ્વર. કે તમારા દ્વારા ભારત પર રાજ કોણ કરશે? પરમેશ્વર. કે તમારા દ્વારા દુનિયા પર રાજ કોણ કરશે? પરમેશ્વર. તમે તમારું મન બનાવી શકો છો. લખ્યું છે ત્યાં આગળ. કેમ કે એક ના કારણે મૃત્યુએ રાજ કર્યું. બોલો, એક પૂરતો છે. એક માણસ કા પૂરતો છે. શું તમે એક છો? શું તમે ખબર છે, તમે એકલા હોઈ શકો જેના કારણે તમારી ગલીમાં કોઈ મરે નહીં, તમારા ગલીમાં કોઈ બાળક ગાળો ના બોલે, કોઈ દારૂ ના પીવે. કેવળ તમારા એકના કારણે જો તમે રાજ કરતા શીખી લો તો. પણ પ્રશ્ન એ છે, શું તમે રાજ કરતા શીખી શકો છો? પ્રશ્ન એ છે કે તમે એ કશો, હે પ્રભુ બચાવો, પાસ્ટર, કે તમે આ જ કરવાના છો? મોત તમારી પર રાજ કરશે કે તમે મોત પર રાજ કરશો? હેલો. બોલો, હું મોત પર રાજ કરીશ. બોલો, હું રાજ કરવા માટે બોલાવવામાં આવ્યો છું. ચલો, હજુ પણ હવે એ જ વચન. કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ, બોલો, મરણે રાજ કર્યું, કરી નથી રહ્યું, મૃત્યુએ રાજ કર્યું, તો જેઓ, હવે બોલો, નવી પ્રજાતિ આવી. બોલો, નવી પ્રજાતિ આવી. દેખાઈ રહી છે નવી પ્રજાતિ. પહેલા કોના દ્વારા રાજ કર્યું? આદમના કારણે. હવે શું આ નયા પ્રજાતિ? તો જેઓ કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી, વાવ, ખેલ એક જ માણસ ચાલી રહ્યો છે. પહેલા એ માણસ કોણ? આદમ. હવે માણસ કોણ છે? ઈસુ ખ્રિસ્ત. એક જ મનુષ્યનો ખેલ છે. તો જે કૃપા અને ન્યાયપણું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી, તેઓ એક વચન છે કે બહુ વચન છે? હેલો. તેઓનો મતલબ શું છે? એક કે ઘણા બધા? હેલો. તેઓનો મતલબ શું છે? ઘણા બધા કે એક? એક કે ઘણા બધા? એનો મતલબ આપણે બધા રાજ કરી શકીએ છીએ. અહીંયા જે શબ્દ લખ્યો છે શું છે? તેઓ. એનો તો હું રાજ કરી શકું છું, તમે પણ રાજ કરી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ જે નિમંત્રણ છે એ દરેક માટે છે. કેમ કે અહીંયા જે શબ્દ શું લખેલો છે? તેઓ. પણ અહીંયા આગળ જે તેઓ છે એ છે વિશેષ લોકો. કોણ છે? પણ જેઓ કૃપાની પુષ્કળતા અને ન્યાયપણું દાન પામે છે. તો પ્રશ્ન એ છે, શું તમે સત્યનિષ્ઠાના વરદાનને પામી લીધું છે?
શું તમે ઈસુ ખ્રિસ્તને તમારો પ્રભુ બનાવી લીધો છે? શું તમે અનુગ્રહની પુષ્કળતાને પામી લીધી છે? કેમ કે અનુગ્રહ કોના દ્વારા આવ્યો? ઈસુ ખ્રિસ્તી. કેમ કે જો કોઈ ઈસુ ખ્રિસ્તને પોતાનો પ્રભુ ન બનાવે તો તેની પાસે અનુગ્રહ પણ નહીં હોય કે સત્યનિષ્ઠા હશે. જો અનુગ્રહ અને સત્યનિષ્ઠા નહીં હોય તો તેઓ રાજ નહીં કરી શકે. રાજ કરવા માટે રાજદંડની જરૂર નથી. રાજ કરવા માટે શું જોઈએ છે? અનુગ્રહ અને સત્યનિષ્ઠા. કેટલા લોકોને દેખાઈ રહ્યું છે? બોલો, રાજ માટે અનુગ્રહ અને સત્યનિષ્ઠા. સાંભળી રહ્યા છો તમે? કારણ છે કે હું તમને કહું છું, બાઇબલ વાંચો, બાઇબલ સમજો. એટલા માટે હું તમને કહું છું, ચલાવી શકું છું. પ્રેઝ ધ લોર્ડ. કેમ? કેમ કે મારી પાસે અનુગ્રહ છે, મારી પાસે સત્યનિષ્ઠા. પ્રેઝ ધ લોર્ડ. અને હું ઈસુ ખ્રિસ્તને જાણું છું. હાલેલુયા. રિક્વાયરમેન્ટ પૂરી. રિક્વાયરમેન્ટ પૂરી. શું આ રિક્વાયરમેન્ટ તમે પૂરી કરી છે તમારા જીવનમાં? અમે મોબાઈલના બધા સોફ્ટવેર જાણીએ છીએ, પણ એનાથી હવે રાજ નહીં કરી શકો. તાવ ઈસુ ખ્રિસ્તને જાણો. રાજ કરવા માટે લખ્યું છે શું જોઈએ? દેખાઈ રહ્યું છે રાજ કરવા માટે શું જોઈએ છે? લખ્યું છે ત્યાં આગળ. હેલો હેલો હેલો, દેખાઈ રહ્યું છે તમને? રાજ કરવા માટે શું જોઈએ છે? અનુગ્રહ. શું જોઈએ છે? અનુગ્રહની પુષ્કળતા અને સત્યનિષ્ઠાનું વરદાન. એટલે કે સત્યનિષ્ઠા તમે પોતાની મરજીથી નહીં પામી શકો, એને ગિફ્ટના રૂપમાં તમને આપવામાં આવશે. અને પાછા ખ્રિસ્તે કહ્યું કે આ સત્યનિષ્ઠાનું વરદાન કોની માટે છે? વિશ્વ માટે છે. હું ને તમે સત્યનિષ્ઠ જન્મ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું સત્યનિષ્ઠ જન્મ્યો છું. હું સત્યનિષ્ઠ જન્મ્યો છું. હું સત્યનિષ્ઠ જન્મ્યો છું. તો ઓલરેડી તમે સત્યનિષ્ઠ છો. બાઇબલ કહે છે તમારો ઉદ્ધાર કાર્યોથી નથી થયો, તમારો ઉદ્ધાર અનુગ્રહથી થયો. મારી પાસે અનુગ્રહ પણ છે. પ્રેઝ ધ લોર્ડ. પહેલા મેં તમને શું દેખાડ્યું? રાજ માટે શું જોઈએ છે? અનુગ્રહ અને સત્યનિષ્ઠા. હેલો, કેટલા લોકો છે? બોલો, રાજ માટે અનુગ્રહ અને સત્યનિષ્ઠા જોઈએ. હવે હું તમને શું દેખાડી રહ્યો છું કે તમારી પાસે અનુગ્રહ છે અને તમે સત્યનિષ્ઠ છો. સમજો હું તમને શું કહી રહ્યો છું, મારું રેવલ્યુશન કેવી રીતે ચાલી રહ્યું છે. તમારે સંદેશો સમજવો પડશે. હું તમને એક એક સ્ટેપ દેખાડી રહ્યો છું કે રાજ્ય માટે શું જોઈએ છે? અનુગ્રહની પુષ્કળતા અને સત્યનિષ્ઠા. બોલો, રાજ્ય માટે જોઈએ છે અનુગ્રહની પુષ્કળતા અને સત્યનિષ્ઠા. આ રિક્વાયરમેન્ટ છે, લખ્યું છે ને. તો જેઓ અનુગ્રહ અને સત્યનિષ્ઠા રૂપી વરદાનને પ્રાપ્ત કરે છે કે રાજ કરવા માટે આ વસ્તુ જોઈએ છે. હું તમને શું દેખાઈ રહ્યો છું કે જો તમે નવો જન્મ્યો છો અને ઈસુ તમારો પ્રભુ છે, જો ઈસુ તમારો પ્રભુ છે, તમે નથી કહી શકતા કે ઓ બધા પ્રભુ એક છે. તમને કેવું પડશે કે ઈસુ જ પ્રભુ છે અને તેને છોડીને કોઈ બીજું પ્રભુ નથી. જ્યાં ધર્મને તમારા દિમાગમાંથી ખેંચીને બહાર કાઢી નાખવામાં આવ્યું છે. તમે નથી કહેતા કે બધાને એક જ જગ્યાએ જવાનું. નહીં, બધાને એક જગ્યાએ નથી જવાનું. બધાના રસ્તાઓ અલગ અલગ છે. બધા એક જ જગ્યાએ જવાનું છે. નહીં નહીં નહીં, ઈસુ ખ્રિસ્ત જ એકમાત્ર રસ્તો છે. સ્વર્ગ જવાનો એકમાત્ર રસ્તો કોણ છે? ઈસુ ખ્રિસ્ત. આ તમારા દિમાગમાં બેસવાનું છે. નહીં, બધા પ્રભુ એક જેવા છે. નથી. કેવળ ઈસુ પ્રભુ છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, કેવળ ઈસુ પ્રભુ છે. કેવળ ઈસુ પ્રભુ છે. કેવળ ઈસુ પ્રભુ છે. કમ ઓન. જો અમે ચર્ચમાં આવીએ છીએ, હજુ પણ બીમાર છે. તમે ચર્ચમાં આવો છો, બીજે ક્યાં ક્યાં જાવ છો? અમે બાબા પાસે પણ ગયા હતા. રાજ્ય માટે અનુગ્રહની પુષ્કળતા અને સત્યનિષ્ઠાનું વરદાન. આ રિક્વાયરમેન્ટ છે અને આ રિક્વાયરમેન્ટ મારી માટે પૂરી થઈ ગઈ છે. પ્રેઝ ધ લોર્ડ. ખુશ નથી થઈ રહ્યા તમે? મોટી વસ્તુ દેખાઈ રહ્યો છું. બોલો, હું અનુગ્રહથી ભરેલું છું. હું પરમેશ્વરની સત્યનિષ્ઠા છું અને એટલા માટે હું ઈસુ ખ્રિસ્ત દ્વારા અવશ્ય આ જીવનમાં રાજ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. ખાતરીપૂર્વક આ જીવનમાં રાજ કરીશ. ખાતરીપૂર્વક. ત્યાં એ લોકો ભૂલમાં આનંદ જીવન લખી દીધું છે ઇંગ્લિશમાં, પણ ત્યાં શું લખેલું? આ જીવનમાં ખાતરીપૂર્વક રાજ કરીશું. હું ના ઈચ્છું તો પણ એવું ના થઈ શકે કે હું રાજ ના કરું. હું ના ઈચ્છું તો પણ એવું ના થઈ શકે કે હું રાજ ના કરું. રાજા મજાકમાં પણ કહી દે કે આ ઘર મને પસંદ આવ્યું. તમને શું લાગે શું થશે? મળવાનું છે આ રાજાને કે નથી મળવાનું?
મજાકમાં પણ બોલી દેતો. તો હું ઈચ્છીને પણ ગરીબ નહીં થઈ, કેમ કે મને કઈ ને કઈ સારી વસ્તુ લાગશે. મને કાર સારી દેખાશે રસ્તામાં, કહીશ વાવ, સ્વરૂપ કહેશે મહારાજને કાર પસંદ આવી ગઈ. મહારાજને પસંદ આવી ગઈ. એક દિવસ વાત ફેલાઈ છે કે કાર ગઈ, મહારાજે કહ્યું વાવ. તો હું ઈચ્છું તો પણ હું ગરીબ ના થઈ શકું, કેમ કે હું કોણ છું? રાજા. અને મેં રાજ કરવાનું શીખી લીધું છે. એટલા માટે હું કઉ છું કે મારે તમે જંગલમાં પણ મોકલી દો, હું ગરીબ નથી રહી શકતો. કોણ કેવી રીતે હું ગરીબ રહી જાઉં? તો પિક્ચર નથી જોયું? એક પિક્ચર આવ્યું હતું હમણાં, બાહુબલી. એમાં રાજ છીનવી લેવામાં આવ્યું. પછી જે પુત્ર હતો એ છુપાઈને રહી રહ્યો હતો. પછી એક દિવસ એ જંગલ લોકોને ખબર પડી ગઈ આ જ છે, રાજાનો પુત્ર છે. અને બધાએ કહ્યું મહારાજની જય. તો હું જંગલમાં પણ છું અને વાંદરાઓને ખબર પડી જાય, ઓ મહારાજની જય, તો અમૃત લઈને આવીએ. સિમ્પલ. પ્રેઝ ધ લોર્ડ. બોલો, રાજ કરવા માટે બોલાવવામાં આવ્યો છું. હું રાજ કરવા માટે બોલાવવામાં આવ્યો છું. જો તમે સંઘર્ષ કરી રહ્યા છો તો પરમેશ્વર શું કરશે? તમે રાજ કરવાનું કેમ નથી શીખી રહ્યા ભાઈ? તમે કેમ મુશ્કેલીમાં છો? નિર્ણય તમારો છે. પાસ્ટરે કહ્યું જીવન પસંદગીઓ પર નિર્ભર છે. એ પસંદગીઓ તમે લો છો. કિસ્સાસ્ત્ર 67:2 TLB. જો દાઉદનો આ જ વિચાર હતો. કિસ્સાસ્ત્ર 67:2 TLB. જુઓ. વાવ. Send us around the world with the news of your saving power and eternal plan for all mankind. તમે અમને આખા વિશ્વમાં મોકલ તમારી બચાવવાળી સામર્થ સાથે ના સમાચાર સાથે અને પૂરી માનવ જાતિની અનંત યોજના સાથે. એને કહ્યું કે પૂરી માનવ જાતિને તમારો બચાવ માટે જે સુવાર્તાનો સમાચાર છે, આખી માનવ જાતિ માટે તમારી અનંત યોજના છે, એને બતાવવા માટે અમને મોકલ. દાઉદે એને કહ્યું કે મારા ઘરમાં કપડા, મારી માટે ખાવાનું આપ. દાઉદ રાજ કરવાનું શીખી ગયો હતો. દાઉદ 17 વર્ષનો હતો અને તેના પિતાજી કહ્યું કે લડાઈ આગળ ચાલી રહી છે, તારા ભાઈઓને ખાવાનું આપીને આવી જા. અને લડાઈમાં ગયો તો આખું ઇઝરાયલ છુપાઈને બેઠું હતું. તેને કહ્યું તમે છુપાઈને કેમ બેઠા છો? એ બોલવા લાગ્યો કે ઓ તું આવી ગયો, તું પણ મરીશ, અમને પણ મારીશ. તું ચૂપચાપ રહે, પેલો ગોલિયાત જો કેવો મોટો છે. તેને કહ્યું આ ગોલિયાતને તું મારી શકે? બોલે "હે?" આ માણસને રાજ કરતા આવડતું હતું. પ્રેઝ ધ લોર્ડ. આ 17 વર્ષના બાળકને રાજ કરતા આવડતું હતું. ઇનફેક્ટ જે રાજા હતો એને પણ રાજ કરતા નહોતું આવડતું. શાઉલ પોતાના મહેલમાં ડરીને બેઠો હતો. અને આ 17 વર્ષનું બાળક સીનો ચોળો કરીને ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલુ, તમે આવી રીતે ચાલી રહ્યા છો. કોઈ કહે છે પાગલ થઈ ગયો છે તું? તમે પાગલ નથી તો મને રાજ કરતા આવડે. પ્રેઝ ધ લોર્ડ. હેલો, અહીંયા છો તમે? કેવળ સમજમાં આવી રહ્યો છે. બધા ડરીને બેઠા છે. અને આ કેવી રીતે ચાલી રહ્યો છે? કે તારું માથું નીચું કરી દીધું. ખાતું નથી તને? તને જોઈ લેશે તમને ખબર પડે કે તમે ક્યાં છુપાયેલા છે. એ પૂછે શું થયું? કે આટલું જોરથી ના બોલ, બહાર મરવાઈશું તમને. અને આ બધું જોરથી બોલી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે એ રાજા છે. હાલેલુયા. આ 17 વર્ષનો છે પણ અંદરથી શું છે? રાજા. એને ઝૂકતા નથી આવડતું, તેને ડરતા નથી આવડતું, તેને રાજ કરતા આવડે છે. હાલેલુયા. તમને શું આવડે છે? પ્રશ્ન એ છે તમને શું આવડે છે? તમે શું શીખી લીધું? સબ કુછ સીખા હમને, ન સીખી હોશિયારી. જો તમારે શીખવાનું છે તો શું શીખવાનું છે? રાજ કરતા. એ જ લડાઈના યોદ્ધા ડરીને બેઠા હતા. અને એ જ લડાઈમાં એ છોકરો જે કદી લડવા નતો ગયો, લડાઈને જીતવાનો તેની પાસે એક પ્લાન હતો. પ્રેઝ ધ લોર્ડ. એ જ લડાઈમાં આ બાળકે કદી લડાઈ નહોતી લડી. એને ખબર હતી લડાઈ કેવી રીતે જીતવાની છે. આ બધા કોણ હતા? નાનપણથી લડતા આવી રહ્યા હતા. આમ બેઠા હતા અને આ ભાઈ પપ્પાએ ભોજન મોકલ્યું છે. ભાઈ ધીરે ધીરે બોલ, આટલું જોરથી કેમ બોલે છે? કેમ ધીરે ધીરે બોલું?
કાલો ભાઈ, હા બધા ડરીને કેમ બેઠા છો તમે? શું થઈ રહ્યું છે ગાડી? તું ચૂપ થઈ ગયા, સમજ શું ચાલ્યું હશે. તો જો ત્યાં એના ભાઈઓ વચ્ચે લડાઈ થઈ. એ કે તું ચૂપ થઈ ગયા, એમ ચૂપ કેમ કરાવી રહ્યા છો મને તમે? એ પણ કહ્યું. દાઉદે કહ્યું, મેં તમે ચૂપ કરામ કેમ કરાવી રહ્યા છો? તમે કહ્યું, મને ચૂપ કેમ કરાવી રહ્યા છો? પ્રેઝ ધ લોર્ડ. જેમ હું પ્રચાર કરું તમે લાગે ઓ પાછળ ના બોલે, સારું છે. તમને ડરતા આવડે છે, મને રાજ કરતા આવડે છે, મને ના શીખવો. તો શું બોલવાનું શું નથી બોલવાનું? હાલેલુયા. ના હું ઝૂકી શકું છું ને ધીરેથી બોલી શકું. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? મને ડરતા નથી આવડતું, મને રાજ કરતા આવડે છે. કોઈ કહે છે બુદ્ધિ પણ તો કોઈ વસ્તુ હોય છે. હા, એ બુદ્ધિ મારામાં છે, રાજ કરવાની. મારી પાસે બુદ્ધિ છે લડાઈ કરીને જીતવાની. લડાઈ ના લડો, મને લડાઈ લઈને મને જીતતા આવડે છે. તમે બચો, હું લડીશ કેમ કે મને જીતતા આવડે છે. જેને જીતતા આવડે છે લડાઈ લડે કે ના લડે. હવે આ છે આટલો બળવાન વ્યક્તિ, તો એ ડરવાનો છે કોઈનાથી. આ છે બિચારી, એને લાગ્યું કે મારી પર ના આવે. આ બસ બેઠી હતી, બસ પવિત્ર આત્માને કહ્યું આગલો નંબર તારો જ છે. જેમ ફરવાનો છે ગોળે આંખો બંધ કરીને કહેવા લાગી પાછું મારી પર જ આવવાનું છે. રાત કરતા શીખી રહી છે. એને ખબર છે પાછું મારું નામ લેશે. આઈ લાઈક ધેટ. એને ખબર છે પાછું મારું નામ લેશે. આઈ લાઈક ધેટ. જે હું ફરો પાછું મારું નામ ના લેશે. આ તો ડરીને ગલીમાંથી નીકળશે. હા, એવી રીતે નીકળી શકે છે, પણ હા કે છે મારી પાસે અંગો ના લેશો. હવે આ બંને ફોન લઈને ઉભા છે, તો કોઈને ફોન છીનવીને ભાગો છે તો કોનો છીનશે? આનો છીનશે કે પેલાનો છીનશે? હા, ગરીબો સાથે બહુ ખરાબ થાય છે ભાઈ. અમે ગરીબ છે એટલા માટે અમારી સાથે ખોટું થાય છે. બોલી પણ રહ્યા કોઈ નથી ખબર. વિચાર કરીને જુઓ. બોલો, ગરીબોની કોઈ સુનવાઈ નથી. અમીર જ છે જે દેશ ચલાવે છે. પ્લીઝ તો ખબર છે કોણ બની? તો અમીર બની જાઓ, અમીર બની જાઓ. અમીરોનું લોકો સાંભળે છે, ગરીબોનું કોઈ સાંભળતું નથી. પડોશીનો ઉઠો અને રાજ કરો. ઉઠો, રાજ કરો. ઉઠો, રાજ કરો. ઉઠો, રાજ કરો. ઉઠો, રાજ કરો. માંથી 11:11. ઓ હાલેલુયા. બોલો, હું પરમેશ્વરના રાજ્યનો છું. પરમેશ્વરનું રાજ મારામાં છે અને હું પરમેશ્વરના રાજ્યમાં છું. Woo! Glory! Glory! Whoa! અને આ વચન ઘણું સુંદર છે, બરાબર છે. હું તમને ખચિત કહું છું, પડોશીનું તો સત્ય ચાલી રહ્યું છે. પડોશીનું તો સત્ય ચાલી રહ્યું છે. આ કોઈ ચુનાવી જુમલો નથી. હેલો, અહીંયા છો તમે? હું તમને ખચિત કહું છું, હું તમને સત્ય કહું છું, હું તમને સત્ય કહું છું. This is remarkable. Oh Lord. હું તમને સચ કહું છું, જે સ્ત્રીઓમાંથી જન્મ પામ્યા છે તેઓમાં યહોવાના બપ્તિસ્મા કરતા કોઈ મોટો ઉત્પન્ન થયો નથી. બરાબર છે. કોની વાત ચાલી? યહોવાના બપ્તિસ્માની. જે આગળ જે ત્યાં કહ્યું, તો પણ આકાશ રાજ્યમાં જે નાનો છે તે પણ તેના કરતા મોટો છે. હાલેલુયા. જે સ્વર્ગના રાજ્યમાં છે એ નાનો છે, પણ એ દુનિયાના દરેક અમીર માણસ કરતા મોટો છે. મેં વાંચ્યું છે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનામાં નાનો છે, એ મોટો છે. સ્ત્રીઓથી જન્મેલા દરેક માણસ કરતા મોટો કોણ હતો? યોહનના બપ્તિસ્મા. અને આકાશના રાજ્યનો સૌથી નાનામાં નાનો પણ એ યોહનના બપ્તિસ્મા કરતા મોટો હતો. એનો મતલબ તે દરેક સ્ત્રીથી જન્મેલા બાળક કરતા મોટો હતો. એટલે કે દરેક વ્યક્તિ જે નવો જન્મ્યો, જે સ્ત્રીથી જન્મ્યો છે, હું તેના કરતા મોટો છું. પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તમે? હું મોટો છું. હું દરેક અરબપતિ કરતા મોટો છું. કેમ કે જો તેઓ નવો જન્મ નથી, હું નવો જન્મ છું. હું સ્વર્ગના રાજ્યમાં છું. તેઓ નવો જન્મ પામે, તેઓ સ્ત્રીથી પેદા થયા. હું તેમના કરતા મોટો છું. હું તેમના કરતા. બાઇબલ તો એ જ કહે છે. અને આઈ ડેર ટુ બિલીવ યુ. હું એ દિશામાં વિશ્વાસ કરવાનો સાથ કરું છું. પ્રેઝ ધ લોર્ડ. બોલો, સંઘર્ષ કરવાનું બંધ કરી દો. સંઘર્ષ કરવાનું બંધ કરી દો. સંઘર્ષ કરવાનું બંધ કરી દો.
કેટલા લોકો યુપી ના છે અહીં ગાડી? યુપી વાળા લાગે છે મુંબઈ જતા રહ્યા તો જીવન સેટ. નથી લાગતું? નથી લાગતું? હેલો, સાચું છે કે નહીં? અને મુંબઈમાં આવી ગયા, ખુશ છે, ખુશ છે. હવે મુંબઈમાં રહીને જ તમે આટલા ખુશ છો, જેમાં તમને વધારે કઈ મળ્યું નથી, તો મારા સમાચારથી વધુ ખુશ થઈ જાઓ, કેમ કે તમે પરમેશ્વર રાજ્યમાં છો. પ્રેઝ ધ લોર્ડ. તમે તમારા દિમાગને બદલી નાખો. જેમ પેલા યુપી વાળા સમજ્યું કે મુંબઈમાં આવી ગયા તો સેટ છે, તમે કેમ તમારા દિમાગ નથી બદલી દેતા? તમે પરમેશ્વર રાજ્યમાં આવી ગયા છો અને તમારું જીવન સેટ છે. કેમ તમને લાગે તમને આ જોઈએ છે, પેલું જોઈએ છે, અને તમે મુશ્કેલીમાં છો? કેમ તમને નથી લાગતું તમારું જીવન સેટ છે? પરમેશ્વર રાજ્યમાં ન બીમારી છે, ન ગરીબી છે, ન પરેશાની છે, ન તકલીફ છે. તો જો તમે તકલીફ ઉઠાવી રહ્યા છો તો પરમેશ્વર રાજ્યમાં નથી જીવી રહ્યા. અને અહીંયા તમે ક્યાં છો? પરમેશ્વર રાજ્યમાં છો. પ્રેઝ ધ લોર્ડ. શેમાં છો? અને તમે ગરીબ છો, બીમાર છો, તમે કેમ છો? તમારી ચાલ બદલાવી જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. તમારી છાતી ચોળી થઈ જવી જોઈએ અને તમારા અવાજમાં દબંગઈ હોવી જોઈએ કે તમે ક્યાં છો? પરમેશ્વર રાજ્યમાં છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઉઠાવો તમારા હાથ અને કરો ની ભાષામાં પ્રાર્થના. એક રાજાની જેમ પ્રાર્થના કરો, બરાબર છે? ઓ તમારો છાતી ચોળી, અવાજમાં દબંગઈ. તમે કેમ શેમાં છો? પરમેશ્વર રાજ્યમાં છો. પરમેશ્વર રાજમાંથી છો. પરમેશ્વર રાજ તમારામાં છે. પ્રેઝ ધ લોર્ડ. અત્યારે બાકી લોકો બધા દશાંશ, તેની પાર્ટનરશિપ, પોતાની ભેટ આપી શકે છે. થેન્ક યુ. ધન્યવાદ આપી શકતો કોઈ અનુગ્રહ આપવાનો કે મારા ભેટ, અમારા દશાંશ, મારી પાર્ટનરશિપ, મારા બીજ તમારી પાસે લાવ્યા છે. જેમ તમારા બાળકો આપ્યું છે, એની વૃદ્ધિ પામેલી ફસલ તેમના જીવનમાં કામ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અને આ ભેટો પર અમે આશીર્વાદનું આહ્વાન કરીએ છીએ, તમારા રાજ્યની વૃદ્ધિ માટે અને વિસ્તાર માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. પ્રેઝ ધ લોર્ડ. જો તમે કદી પણ ઉદ્ધાર ગ્રહણ નતો કર્યો, જો તમે કદી પણ ખ્રિસ્તને તમારા હૃદયમાં ગ્રહણ નથી કર્યો, તમે કદી પણ જો આ ખ્રિસ્તના જીવનનો અનુભવ નથી કર્યો, જેના વિષયમાં હું તમારી સાથે વાત કરી રહ્યો છું, આ તમારો ક્ષણ છે. આ શબ્દોને કહો, હે પ્રભુ પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું કે તે મર્યા મને બચાવવા માટે. હું વિશ્વાસ કરું છું પરમેશ્વરે તેમને મૃત્યુમાંથી જીવાડ્યા અને તેઓ આજે જીવિત છે. હું મારા મોંથી અંગીકાર કરું છું, ઈસુ ખ્રિસ્ત મારા જીવનના પ્રભુ છે. આજથી અને એમાં મારા વિશ્વાસ દ્વારા હું ગ્રહણ કરું છું અનંત જીવનને મારા હૃદયમાં, મારી આત્મામાં. ધન્યવાદ પ્રભુ, મારી આત્માને બચાવવા માટે. હવે મારી પાસે અનંત જીવન છે. અત્યારે હું પરમેશ્વરની સંતાન છું. હું નવો જન્મ્યો છું. ધન્યવાદ પ્રભુ. જો તમે આ પ્રાર્થનાને હમણાં કરી, તમને અભિનંદન. પરમેશ્વરના કુટુંબમાં તમારું સ્વાગત છે. ઉભા થઈ શકો છો. પ્રભુનો આભાર માનીશું. પરમ પિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. નિશ્ચય ભલા અને કરુણા સર્વદા મારા જીવનમાં વાસ કરશે અને હું સર્વદા માટે પરમેશ્વરના ઘરમાં વાસ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. આનંદ મનાવો, વચન કામ કરે છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.